તો ભારત દેશને આઝાદી અપાવનાર પૂજ્ય મહાત્મા ગાંધીએ જગ્યા શિક્ષાની ચળવળ શરૂ કરી હતી। તે રાષ્ટ્રીય શાળામાં એવું બેહેવાનખોરોએ અમાનુષી કૃત્ય આચર્યું છે, જે સાંભળી સૌ કોઈ લોકો આવા નરાધમો પર થૂ થૂ કરી રહ્યા છે। કારણ કે ગાંધીજીની વિચારધારા અને પવિત્રતા સાથે જોડાયેલી રાજકોટની રાષ્ટ્રીય શાળા કે જ્યાં દેશ વિદેશના પ્રવાસીઓ મુલાકાતે આવતા હોય છે, ત્યાં જ આવું પાશવિક કૃત્ય આચરવામાં આવતા સંસ્થાની ગરિમા અને સુરક્ષા સામે પણ અનેક સવાલો ઉભા થયા છે। આ તકે વાત કરીએ તો રાજકોટના વિદ્યાનગર રોડ પર આવેલી અને મહાત્મા ગાંધીના સત્યાગ્રહ સાથે જોડાયેલી ઐતિહાસિક રાષ્ટ્રીય શાળાના સંકુલમાં કામ કરતા બે સગીરો સાથે બે યુવકો સાથે બે નરાધમો દ્વારા સતત 3 મહિના સુધી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હોવાનો ચકચારી બનાવ સામે આવ્યો છે। પોલીસે કુકર્મ આચરનારા બે શખ્સોને ઝડપી પાડ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે બંને આરોપીઓએ સગીરો સાથે આચરેલા કુકર્મના વિડીયો બનાવ્યા હતા, જે પણ પોલીસને હાથ લાગ્યા છે। હાલ એ ડિવિઝન પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મહત્વની બાબત એ છે કે આ ઘટનામાં એક આરોપી રાજકોટની બહુચર્ચિત સ્ટોન કિલર કેસનો સાક્ષી હોવાનું સામે આવ્યું છે। જાણવા મળેલી વિગતો મુજબ ભોગ બનનાર બંને સગીરો રાષ્ટ્રીય શાળાના પરિસરમાં મજૂરી કામ કરતા હતા। આ દરમિયાન તેઓ સંદીપ વિનોદભાઈ કણસાગરા ઉર્ફે લાલા પટેલ અને જયેશ પ્રાણભાઈ મજેઠિયા નામના શખ્સોના સંપર્કમાં આવ્યા હતા। આરોપીઓએ આ માસૂમ સગીરોને ખાવા પીવાની લાલચ આપી હતી અને ત્યારબાદ પરિસરમાં આવેલી રૂમમાં લઈ જઈ અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું હતું। તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ છેલ્લા 3 મહિના કરતા વધુ સમયથી સગીરનું શારીરિક શોષણ કરી રહ્યા હતા અને આરોપીઓ માત્ર શોષણ કરીને જ અટક્યા નહીં, પરંતુ તેઓ બંને સગીરોને ડરાવી ધમકાવીને ચૂપ પણ રાખતા હતા। પોલીસે આ ઘટનાની ગંભીરતા જોઈને તુરંત જ સંદીપ કણસાગરા અને જયેશ મજેઠિયાને ઝડપી પાડ્યા છે। આ કેસમાં એક ચોંકાવનારી વિગત એ પણ સામે આવી છે કે આરોપી જયેશ મજેઠિયા વર્ષ 2016માં રાજકોટમાં થયેલા ચકચારી સ્ટોન કિલર કેસનો મુખ્ય સાક્ષી હતો। તે સમયે સ્ટોન કિલરના હુમલામાં જયેશ બચી ગયો હતો અને તેની જુબાનીથી પોલીસને સ્ટોન કિલર સુધી પહોંચવામાં મદદ મળી હતી। જે વ્યક્તિ એક સમયે ગુનાનો ભોગ બનતા બચી હતી, તે આજે પોતે સગીરો સાથે આટલા જઘન્ય ગુનામાં સંડોવાયેલી હોવાનું બહાર આવતા સૌ કોઈ સ્તબ્ધ છે। પોલીસ સ્ટેશનમાં એક બેન છે, એમના છોકરા જે માઇનોર છે એના પર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે, તેમજ બીજા એક એમના મિત્ર છે માઇનોર, એમનો પણ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું છે। એ બાબતે એમને ફરિયાદ આપેલી એ 351(2) 54 તથા પોક્સો એક કલમ 6, 8, 12, 17 મુજબની ફરિયાદ છે, જે ફરિયાદ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે। સર, આ કઈ જગ્યાએ ઘટના બની હતી ને છેલ્લા કેટલા સમયથી આજે બે સગીર બાળકો છે તેના સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય છે? ઉપરોક્ત બનાવ છે એમાં છેલ્લા 3-4 મહિનાથી આ ભોગ બનનારે નું શોષણ કરવામાં આવતું હતું અને આ બાબતે તપાસ ચાલુ છે। આરોપી સર ક્યાં છે અત્યારે? પકડાઈ ગયા છે? શું નામ છે? આરોપી જયેશભાઈ અને લાલાભાઈ છે અને બંને આરોપીઓ હાલ પોલીસ કસ્ટડીમાં છે। કઈ જગ્યાએ કૃત્ય કરવામાં આવ્યું હતું? આ જે આરોપી છે એના જે પાણીનું જે જગ ભરવાનું કામ કરે છે એ જગ્યા પર એમની સ્થળ પર આ બનાવ છે અને આ ગુનાનું સ્થળ રાષ્ટ્રીય શાળા પાસે છે। આરોપીના મકાનની અંદર જે પાણી ભરવાનો જે ધંધો કરે છે એ જગ્યા પર છે। આગળ શું કાર્યવાહી થશે? આગળ હાલ તપાસ ચાલુ છે।